હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવતા સરકારી કર્મચારીઓ પર કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે। હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી કરાવીને અકસ્માત ઘટાડવાની ઝુંબેશને લઈ રાજ્યના ડીજીપીએ સૂચના આપી તમામ સરકારી કચેરીના ગેટ પાસે આજથી ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવશે। એટલું જ નહીં, આજથી જે પણ સરકારી કર્મચારીઓ ટુ વ્હીલરમાં હેલ્મેટ વિના આવતા હોય અથવા તો ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તો તેમની સામે દંડાત્મક સુધીની કાર્યવાહી કરવામાં આવશે। તમામ ઉચ્ચ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષકને રોજે રોજ સુપરવિઝન અને મોનિટરિંગ કરી કાર્યવાહીની કામગીરીના સમયાંતરે રાજ્ય પોલીસ વડાને માહિતી આપવાની રહેશે। જો કે હાલમાં સરકારી કર્મચારીઓ, અધિકારીઓ કે પટ્ટાવાળા પૈકી ભાગ્યે જ કોઈ હેલ્મેટ પહેરેલા જોવા મળતા હોય છે। હેલ્મેટ વગર ટુ વ્હીલર ચલાવતા સરકારી કર્મચારીઓ પર કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે। હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી કરાવીને અકસ્માત ઘટાડવાની ઝુંબેશને લઈ રાજ્યના ડીજીપીએ સૂચના આપી તમામ સરકારી કચેરીના ગેટ પાસે આજથી ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવશે। એટલું જ નહીં, આજથી જે પણ સરકારી કર્મચારીઓ ટુ વ્હીલરમાં હેલ્મેટ વિના આવતા હોય અથવા તો ટ્રાફિક નિયમોનો ભંગ કરશે તો તેમની સામે દંડાત્મક સુધીની કાર્યવાહી કરવામાં આવશે।